કેશોદના બામણાસા ગેડ ખાતે ગામના તલાટી મંત્રી અને ખનિજ વિભાગના કર્મચારી દેવરાજ ચારિયા દ્વારા એક ફેરા દીઠ 5,000 રૂપિયા લઈ ખનિજ ચોરીનું કૌભાંડ ચલાવતું હોવા અંગે કાર્યવાહી કરવા બાબતે માંગ કરવામાં આવે છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગેડ ખાતે ગૌચરની જમીનમાં એક મોટી હિટાચી મશીનરી અને 6 ડમ્પર દ્વારા બેફામ રીતે ખનન ચોરી થઈ રહી હતી। માટી અને મોરમનું પરિવહન કરવામાં આવ્યું હતું। કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ ચોરી કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લામાં કહેવાતા ખનિજ વિભાગના કર્મચારી દેવરાચાર્ય અને તલાટી મંત્રીએ એક ડમ્પરના ફેરા દીઠ 5,000 રૂપિયા ભાવ નક્કી કરી દેવરાચાર્ય તલાટી મંત્રી મોટું કૌભાંડ આચરી રહ્યા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં ભાગીદારી કરી રહ્યા છે। ગામના લોકોને ખનન અટકાવ્યું તો તલાટી મંત્રીએ જણાવ્યું કે સરકારી કામ છે, પરંતુ સરકારી કામમાં કોઈપણ પ્રકારની સરકારી રોયલ્ટી પણ ભરવામાં આવી નથી અને આ ખનન કરેલ અને મોહરમનો ઉપયોગ કયા થાય છે એ પણ ગ્રામજનોને ખ્યાલ નથી। કહેવાતા ખનિજ વિભાગના અધિકારી દેવરાચાર્ય મોબાઈલ નંબર 8863120007ને જાણ કરેલ તુરંત કાર્યવાહી કરો, પરંતુ તેમના દ્વારા માટે મોટી કૌભાંડમાં ભાગીદારી હોવાની કાર્યવાહી કરાઈ નથી, જેથી તુરંત જ ખનીજ ચોરી આચરનાર કૌભાંડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને હિટાચી મશીન તથા ડમ્પરોને કબજામાં લઈ તુરંત જ દંડની કાર્યવાહી કરવામાં આવે અને તલાટી મંત્રીની ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી રજૂઆત છે। અહેવાલ માન્યુઝ જગદીશ યાદવ, જૂનાગઢ।